મૂકી ભાઈ કાંઈ બોલતી નહીં, તારા લીધેથી ગામમાં વજવી નહીં છો મને. અરે ડોશી હવે તને હું નો મેકું. ગમે એમ ઠેકડા ભાઈ આજ તને નો મેકું. તારા લીધેથી ગામ બાપુ જોયું ને આ બધું પૈસા કરાવ્યો. કાઢોલી પૈસા કાંઈ નહીં. કઈ ઉદમર માસી ખબર કાઢવા આવ્યો તો આ હોર કાયો હતો આયા. અમને ટાળે દે જ ને આને નાને. તારી માસી ને ખબર આમ કઢાય. એ તું કપાતર આયા શું કરતો તો? કાંઈ નથી કરતો. યાર રૂપિયા લેવા આવ્યો તો અને તું રૂપિયા લેવા આવ્યો. ના ના ડોલી હવે નાનો દીકરો પાછો થશે દીકરા ભરીએ બારીનો. હું ના દીકરા થા પાછા 100 ના દીકરા. ભાઈ હવે ફેરવતું જાને ને ગડી ને શીખી શકે. 100 ના દીકરા મજા ગામ નું કીધું તા તો પહોંચી ગયા. આવું જોતું વખતે ભક્તિ કરવી તો એને હે રાત થઈને રેવું રે હે મેલવું અંતર નું અભિમાન રે. આ રાખે રહ્યો ગામમાં બધે વેગી માર્યા કે હાલે એવું નો રહેવા દીધું. અરે હું જોઈ તો કે ગામમાં કેવી વાતો થાય તમને ખબર છે? એ કેવી વાતો થાય છે? ભૂરા ભગત ને ભર બજારમાં માર્યા ડોલીએ અને ડોલીના ઘરે ચોરી કરી. ગામમાં એવી વાતો થાય છે. બટ આખા ગામમાં વાતો થાય છે. હજે તો અડધા ગામમાં જ વાતો થાય છે, પણ જો આવું નવું રહેશે ને તો આખા ગામમાં આબરૂની દેવાઈ જશે તમારી. પછી આ તંબુરો લઈને ભગતના દીકરા થાવો ને કોઈ બેઠું નહીં બોલાવે તમને. એ કપાતા બધું તારા લીધે છે કેવું હે? મારા લીધે એવું થયું છે. હા તે તેની પૈસા કરી દીધા તો મારી માસીને હું કામ દેવા જોઈએ તારે? મેં ક્યાં દીધા હતા? તમારી માસી મારી ખિસ્સામાં કાઢી ગઈ હતી. એમાં ભૂલ કોઈ નહીં. હા હા બધી ભૂલ મારી. જા કામ કર આમ જા. આ હારું નહીં હારું કહું. મારા દીકરા મારાની મારી માસી નું કઈક કરવું જોશે હવે. આ મને ગામમાં ક્યાંય હાલે એવું નહીં રવા દે. મળે હું રહ્યો ને ઓલ મારા ભાઈ ભૂરિયા લ્યો ને ચા પીવા બોલાય આવું હોય ઘીરે. એને શું ગુડવું હશે? 100 નો દીકરો 10,000 બઠાઈ લીધા. મારો ભાઈ કોઈ દી ચોરીઓ ન કરે. ઈ ભજન ગાય ને એવું આ ધંધા કરે. પણ ઓલો કપાતર રહ્યો ને એની હારી ઈ બઠાવી લીધા હોય. એ તો ભોરો છે ને ભૂર્યો 100 નો દીકરો. એ ના મળે. હોરા લાગતા હોય ને ઈ 100 ના દીકરા હોય. ના ભાઈ ચા પીએ જા. આનો ગુડતો ઠામડા કયો હોમાં કરે. હો મળે મને ખબર છે ભૂરિયો હારો માણા નથી. ઈ 100 નો દીકરો છે જ. પણ હવે આ જિંદગી પૂરી થવા આવી. આ જાતિ જિંદગી ક્યાં મારે કઈ બગાડવું? મારા દીકરે મારી આખા ગામમાં મને વેચવી નાખ્યો એટલે જ તંબુરો હેઠો મૂક્યો અને આ કામ ઉપાડ્યું છે. માં દીકરા બેયના સોચરા કાઢી નાખું. કઈને નો મૂકું. હા બની ગયો. આટલી જ રોકો દારૂ પીન્યો હશે હવે તો. દાદા આ દાદા 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 શું કરો ભાઈ? કાઈ નહીં દીકરા આયા કાનમાં વાત કવાય તો. હે હા આયા હું કામ છે તારે? હું સી કરતો હોય? હું તો તમને પૂછું આવ્યો સાક્ષી નું બનાવું. એ જીનું બનાવું એનું બનાવી નાખતા. ગમે એનું બનાવી નાખજે. આ કપા તમને ખબર પડી ને તો આખા ગામમાં વાત ફેલાઈ દીશે અને મારા પલા ઊંધો વાંચશે. મારો દીકરો મારો
પાયરી નો ગયો હોય તો સારું. એ શું જોવે? તારો ધંધો કરી દે. મારા બેટા દાદા હવાના શું કરે કઈ ખબર નથી પડતી. મારા ભાઈ ભૂરિયા ઉપર હાથ ઉપાડ્યો છે ને, પણ ધીરે જવા પગ ન ઉપડતો. પણ ક્યાં જવું ગમે એમ તો મારા ભાઈ છે ને જવું જ જોઈશે. ટાઈમિંગ બાઈમિંગ બધું સેટિંગ થઈ ગયું, પણ મારા દીકરાનું એના ઘીરે જાવું કેમ? પણ કાંઈ વાંધો નહીં, આજ રાતે 12 વાગ્યા ટાટકવું છે. પછી જો બે માં દીકરાના સોચરા ઉડે ઈ. પછી મને મજા આવશે. કા શું કરે? કાંઈ નહીં. કઈ આ હું ખંડોરિયા ભલામણ પીડ્યો હતો. બોલો હું કરતો થોડું. ભલામણ એમાં ખોટું ન લગાડવાનું હોય. ત્યાં બે ઠામડા હોય ભભરતા હોય એવું ન વિચારવાનું હોય નહીં જવાનું છે. તાર માસી તને યાદ જ કરી કરે ભલામણ આવતો સા પીવા ક્યારે. ડોલે બજાર હોય છે કેવો માર્યો. પણ એટલે એવું હાલ્યા રાખતો હોય. આપણે બે ભાઈ છે થોડા મટી જવાના હે. મને મારી માસી ની બહુ જ યાદ આવે છે. એમ ને કાલ સા પીવા. પેલા કામ તો ઘણું હતું, પણ શું ભલામણ આજનો નવરાત કાંઈ નહીં, કાલ આવજે તો બીજું હોય. પણ આવજે ખરો કાલ હો. એ ના ભીલ્યા, હા? સમજો મારી માસી ની યાદ મને બહુ આવે છે. તું કોઈ ને હું તરત આવું જા. આવે ને? હા અત્યારે. ઓલા કપાત ને લેતો આવજે. હા હો? બે હારે જ આવજો. આજે આવજો. તમારે વાડીએ જવું છે. હા ના જા. મારા માસી ની યાદ મને બહુ આવે છે. હું ને તોય મને હક નથી થતું. મારી પથારી ફેરવી નાખી છે. પણ આજ મેર પડી ગયો. એ દુલારામ ક્યાં ગુડાનો મળે હમણાં ઓલે ભુજીયો ની છે ને સા પીવા આવે તેમ કઈ ન બોલતા હો. ના સા પીધો શીખણી નો ને સા પાય એવો બીજાનો જ પીવે. મળે હવે ઈ સા જ પી દે છે. હવે આજ દીધું શું લઈ જવાનો હતો? ભોરી ભાજી નો સો ને આમ જ બધું કાઢ્યું. દાદા એમાં શું છે? એમાં જી હોય તારે શું કામ છે? કેરીયું ખવાય, આંબા નો ગણાય. તારે સા પીવાનો હોય ને આ તો હાલ. સારું કર્યું મેં કીધું તો લેતો આવજે એમ. હે? હા હાલાવ આપણે જો મકાન કેવો બનાવી દેખાડવા. તું આ દુલારામ ને બતાવી ને, હા હું મારી માસી દર્શન કરી લઉં ને પછી આમ જો આ સા બનાવશે ને આપણે બે જોઈશું. એવું હાલ દુલારામ. અને માસી નું બહુ. હા હાલો આપણે મકાન જોઈ લઈએ. હા માસી એ હારું છે ને? હે? મારી બેટી મને ઓળખેર માર ખવરાયો ને એના દાંત કાઢે છે. તું શું આવ્યો? સા પીવા. તું નકરી સા પીવા નથી આવતો. હર કિલો રીજી તું ન સુધો ન સુધો. એ માસી જી કેવું ઈ કહી દે. આજ તારો છેલ્લો દિવસ છે. એ માસી એ એવું ન હોય. હું તો તમારો દીકરો છું. અને આમ જુઓ મેં એ બધા ધંધા બંધ કરી દીધા છે. આવ્યો ને આ રૂમ છે રૂમ. હા અને આ રૂમ રહ્યો ને 7 માળની મેળી બનાવવાની છે. 7 માળની. 7 માળની? 7 માળની ભલામણ આમ તો મેળીમાં તો કોઈ આમ આખા ગામમાં દેખાય. હે? હા આ થઈને આ સીડી આવશે અને આટલે આમ ગોળ 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 થઈને 7 માં સીડી પોગાડવી છે. પણ આજે ડોલી પાયો એને જ પૂર્યો ને આટલી વાતો કરી વે રીતે. ભલામણ એમ એકલા બધું થઈ જાય. સોચો હોત એ હું તમારા મકાન જોતો આવું. બળતરા ન કરી જા. આ કોનું છે? એ મકાન સારું છે. પડતી ઓલે હેમુનું છે. એનું છે? હા એ તારે ન પડાપોશ કરવી. જાતું સા બનાય.
અચ્છા જા. હો આરો બનાવી આમ રેડી રોકો ઓ લેજો ભરિયા આ મકાનનો પ્લાન કેવો લીધો મસ્તીનો નથી લીધો એ પાય લાગુ મારી સારું છે ને એ હા શું કરો છો આ હે મારી માં રોજ દાંતા વાત કાઢતા હોય મોજમાં જ હોય આમ જો એક રેતો ને એક લોહી નહીં ચડવા દે હા મારી ઈ વાત તમારી હાચી છે હો હા મારે જન્મ લકરો કામ જ કરે કામ જ કરે મળી તું રહ્યો ને થોડો ભૂરો છો એ બટા મને બહુ તારી ઉપાધિ થાય મારી મને આનંદ ને તમારા જેટલું હેત કોઈ નથી દીધું ચાલો રે એક વસ્તુ આજે ચાલો રે મૂંગો મારી ખાતરા એ કે ખોખું પૂરી લઈ લે ને તો કોઈને કહેતો નહીં જા. હે તાર ધીરે ખોલી દે જા ઓ ડોશીમાં લે જે તે સાને બનાયો ના દાદા હું બહાર ઘડી બેહી ગયો વાંધો ને ભલે બેઠો ભલામણ એને હું હેરાન કરું રે હમણાં હું બનાવી નાખું ખાયો કા એ નાના ડોલે હા મારે મોડું થાય છે ઓલા આજ નરે ખુલ્લા રહી ગયા છે સરપંચ નિકાલ કારો થાય છે પણ દાદા સા પીતા તે વીમા હું થઈ ગયું અરે બધા રાખી પાણીની ભરાઈ જાય દીકરા તને એમાં નો ખબર પણ પડે નહીં વાર લાગે ના ના કાલ આવ્યું તારે એવું છે ને હા. કાલ મેં મારી માસી પગે લાગી લીધું ને આવી ગયું ડોલી આવી ગયું આજ કાલ આવજો પણ. કાલ અરે બેઠો તા બેઠો તને મોલો હાલો સરપંચ મારી. આવો તા. લે ઓલો સરપંચ કારો થાય છે પણ દાદા શું હે નળ તો મેં બંધ કરી દીધો હે ભલે બંધ કરી દીધો હાઈલમ તનો મનો ચા પીવા કેમ રેવું બમનો ટાઈમ ઓછો મુકાણો છે હમણાં આયા ને આયા ફૂટી જાય તો શું કરવું હવે જરાય ઉપાધિ નહીં અમાર બે માઈસન સમાધાન થઈ ગયું એનો ભરોસો ન કરી જા કાટલા જ કઈક મીચી શું મીક્યું મળી એ ઈ તારી માં તૈયાર છે પાછું દઈ દીધું હાય હાય દીકરા હે ગાડલું લઈ લે ગાડલું હા દાદા અરે આજ તો મારા ખુશીનો દિવસ છે અને ભજન બે ગાય મોજથી સાંભળી ગયા તમ તારે હાલ હાલ દાદા કેમ પાછું એ લાય તને પાછળતાય નું આવડ્યું આજ મારે હરખનો દિવસ છે ને દીકરા એટલે આ બધું તો દાદા દેખી જશે ને તો લઈ જશે દીકરા અહીંયા બેસા હાટ અહીં બેસ અહીંયા હે હા આજ મારે ખુશીનો દિવસ છે આ દાદા કા ખુશી નો દિવસ તમારે એ મારા માસી આજ રામચરણ પામવાના છે તમારી માસી હા દાદા તમને કેમ અગાઉ ખબર પડી જાય એ ઈ જીમ થયું એક તારે હું હવે હું વાંદરી જેવું મોટું કરે કુતરા નહીં માઈસે દીધું તા તો લઈ લીધું એ ઈ તો હારું કર્યું થોડું છેટું હતું છેટું એ નકર બે વિયા જેવો તો છે તું લઈને મારી મિલકત મને એમ કે મારી માસીને હમણે ઉપાડ લો એ તારા લીધેથી હમણે આપણે ઉપડી જા પણ દાદા એ મને થોડી ખબર હતી તમે એમાં બોમ્બ બનાવ્યો છે અને આ બોમ્બ મૂકવા જવાના હો તમારે મને કેવું જ કરો ને મને એમ થાય તમારી માસીએ ગીફ આપી એ ઈ ડોશી એના છોકરાને હારું નથી ખવડાવતી કે તને શું ગીફ આપતી છે એ મારા પલાણની તો પથારી ફેરવી નાખી કેટલી મહેનતથી બંબ બનાવ્યો તો એ ધોઈ મીડી લે છે સણકા કેવો નાખ્યા છે હડકાયો હુઈ ગઈ લાગે છે બર્તન શું લે સુલા આગળ કેટલાય પીડ્યા છે ટાઈમ ઘડીક જઈને સુઈ જાવ આરામ તો કરી લઉં નિરાશ થઈ જઈને ઓલો કપાતર શું કરે છે મારો દીકરો હુઈ ગયો
શું ડોશી પણ માર કરો છો, ઘડી ખુવા જતા નથી. કામના ટાણે હુવાનું હોય એટલે બહાર ઉયો જાય એટલે હુઈ જાય નકરો કામ નથી કરતો બેઠો. ડોશી કોઈ મારતા નહીં મને, નકર ખાશે નકામું કે એકની ઘરકી દે બીજે રાતો કાઢ નાખી. આ તારી માનો કાઢજે ની, મારી નો મત. મારી માં આમ બોલે હે? આમ નીકળ બારો, નીકળ ઉપર. તો લાય મારા પૈસા નહીં દે હાલ પગારના. 1 રૂપિયો નથી દેવો જા, તું મારી માં આમ બોલ્યો શું કામ? એમ નો હાલે, મેં કામ કર્યું પૈસા દેવા પડે ને. ઉભો રે તો ઉભો રે. મારા દીકરાના દાડિયા મોઢે સડતા જાય. દીકરા તું પૈસા નથી દેતો ને, પણ હવે જો તારો વારો સડે ગયો. हे राम रस ऐसा है मेरे भाई पीवो कोई घटक घटक घटा. हे राम रस ऐसा है मेरे भाई पीवो कोई घटक घटक घटा. राम रस ऐसा है मेरे भाई पीवो कोई घटक घटक घटा. દાદા ક્યાં રામ રસ છે, આપણ થોડોક. એ આને ભજન કહેવાય ગધેડા, તને કોઈ દી જ્ઞાન નહીં આવે. દાદા ગધેડો ન કરતા, મને આવડી ગયું એ ભજન. ગધેડાને જ્ઞાન ન હોય પણ મને એક કડીનું ભજન આવડે. હે હા આલે જન દીકરા ગા જોઈ. દાદા ગાઉં ને. એ ગાને કેટલી વાર કેવું. ડોસી તારો દીકરો ને નદીએ નાવા જાય, નાતા ઈને આવડે ને ગારામાં ગોતા ખાય મારો એલો સાંભળો. કા દાદા એ કાનો દીકરો ક્યાં થા? ખાંડવાની ડોશીને હું ભૂલ્યો તો. જ્યાં લગન ઈ જીવશે ને ત્યાં લગન મને હક નહીં થાય. દાદા એ ડોશી નો વાંધો છે તમને. હાલો મારી હારે. તું શું કરીશ? ડોશીને તો મારી નો નાખું ને તો આમ તો ક્યાં સુધી કોઈ તમારે ઘરે પગ નો મૂકું. હે હા તમે મારી હારે હાલો, બહાર ઘડીક ધ્યાન રાખો. મારે નજરે જોવું છે. હાલો તમને આજ નજરે દેખાડી દઉં એટલે મારે તમારું કાયમ સાંભળવું ન પડે. હા હાય દીકરા હાય. દીકરા મારા તે મારો પગાર નથી દીધો નહીં, અને ઉપર જતા તે મને માર્યો છે. જો તારું ઘર સાફ ન કરું ને તો હું ટપુડો નહીં. તું જો હવે મને હું વાડી આટો મારી આવું. ઓલા કપાતન ને દીધો છે ઈ કે હવે આવશે નહીં લગભગ. એટલું બધું ન મારા ફૂલ લાઈન કામ કરો. આજ સુધી મને ગમે એવો કંજરો છે ને તો મેં કાંઈ નથી કીધું, પણ આ તમને કીધું ને એટલે જ દીધું હોય ને. તેમ ધ્યાન રાખજો અહીંયા. નીંદડો હરાડો થઈ જાય પાછો પહોંચ્યો. ડોશી કે છે મીંદડો, આ મીંદડો નથી, આ છે વગડીયો. તું જો હવે આ જોઈએ મારી ઘીરે આવ્યો. સમજો દીકરા, કદાચ ખૂન થઈ જાય અને આ બધું બહાર પડે, પોલીસ વાળાને જાણ થાય, દીકરા મારું નામ નો દેતો હો. આમ જો દાદા મારો જીવ વહી જાય પણ મારી જીભ ન ખુલે. મેં તમારું અન્ન મારા મોઢામાં આયા દાદા. કઈ વાંધો નહીં, હાલ હાલ દીકરા. કહો, એ જા. તમે આવી જાઓ ને. હા દાદા ડોલી ગીરી છે તો એ ડોલે ગીરે હોય ને તો એમ કેવાય પૂરા દાદાએ મગની ડાળ લેવા મોકલ્યો છે, પાદરો મારવા ન મળતો. તમે ધ્યાન રાખજો કોઈ આવી ન જાય. નાના ચોરી કરવા આવી અને આવું કોઈ દી હવે ડોલી આવે એટલે ખબર પડે. આ ડોશી રવા દો ને.
આ શું લેવા આવે એ જાને જાને કપાતર. એ હા દાદા. મારા બેટા મારા ઘરે તો ફી કરતા કરાઈ ગઈ, પણ હવે મારે શું કરવું? મારો બેટો મોકો હારો છે, આ ડોશીનો દાંતો કાઢી નાખો. મારો બેટો સોય તો લાગે. હાલો કામ પકાઈ દીધું. બાય. તો એ ઘરમાં કોણ પડી કોણ પીડું પડી? આ તો ટપુડો મળી. આને કોઈને માર્યું? મેં નથી માર્યો. આ પોલીસ વાળા લઈ જશે મને જેલમાં. તમારે આનું ખૂન નતું કરવાનું, મેં તો દીધો તો. એ બુદ્ધિ વિના ના દુલારામ મારીને વિયો ગયો. મને તે એને કાં માર્યો અને આપણા ગીર નાખી ગયો? મને મારવા આવ્યો તો હું હતી ત્યાં, મેં ટપડો ને હાડલો મારો ઉઢાડી દીધો. એને એમ કે દોષી છે. મારા દીકરા મારા છે હો બાકી. પણ દાદા પેલા ખૂન કરી વર્યું અને હવે અહીંયા પાછું શું કામ છે? એ તને નો ખબર પડે. આમ જો અહીંયા માણસ થઈ જાય છે કેટલા ભેગા. હે? હા, અને આમ જો આ ટુવાલ લઈને ત્યાં જવું પડે મારે. આભડવા. હા, એને એમ કે માસ્યો આવ્યો. વાહ દાદા વાહ. ડોયલી આવી રીતે મરાય ઢોર માર મારે એમ? તારી માં છે ગઈડા પણ એક ધબધબાયો છે. ભલા મણા મારી માએ એને ધબધબાયો અને બીજા ધબધબાઈને લઈ ગયા. હાલું તો તમે બેઠો આ મોટ મોટ નું જ નહીં કઈ. હું તમને પાણી પાવાનો આવી છો માસી. માસી તમે મેકીન વિયા જા. આ તમારો જણ રહી ગયો હમણાં. માસી હવે આ શું થઈ ગયું? દાદા માસી દાદા શું છે? મને મારું હૈયું ખાલી કરવા દે આજ. માસી દાદા હૈયું ખાલી થઈ ગયું. દાદા દાદા માસી દાદા. દીકરો માર્યો, મને મારવી ટીકા. હા એ ટપુડિયો છે તેને ધબધબાયો તો ને. ટપડા ઉભો થઈ જા, ઉભો થઈ જા તમ તારે. મારી માં માં હાથ ઉપર મારી હે હે દીકરો છો મારો દીકરો મગરમચ્છ ઘોડે હવડા પાડે છે. માસી 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 હે હે દીકરા મારો તારી દોસ્તો મારી માં માથે હાથ પડવો. મારી નાખું એકાદો ઘીરે આવો તો ગતિ નથી જાવ. ઓહો
ડોશીના લીધે તો હું ભજન ભૂલી ગયો. પણ ડોશી તને હું મૂકીશ તો નહીં. તને તારા નસીબ સાથ દેશે. પણ કેટલા દી? એક દી તો આ એ દાદો તને ઉપાડી લેશે. દાદા આમ કેમ કરો? એ તારા લીધે. શું મારા લીધે? એ જે ટપુડો છે કે મારી માસી છે તને ખબર ન પડે. દાદા તમે મારી આઈને જ હતા. તમે મારી જ બધું જોતા હતા. એમાં મારો વાંક છે. એ કપડો હું તો મને ખબર હોય. પણ દીકરા અત્યારે એના નસીબ જ સાથ આપે છે. પણ કાંઈ વાંધો નહીં, તું સા બનાવી જા. એને હું ઉપાડી લઈ મૂકીશ તો નહીં. આ દીકરો સા બનાવે ને તો ભાઈ જી આવું. બોલો મળી કેવો નીકળ્યો મારો હગો માચ્યો તમને મારવા આવ્યો તમને આ બટા કાજુ કાવી જો એ મળે કઈ આવો કડદુક ન હોય હગી માસ્યું ને મારવા આવે હવે એવો સમય આવશે ભાઈ ભાઈ નું નહીં રે. બધા સંતો કઈ ગયા છે હાસુ છે મળી નકર કઈ આવું હોય કઈ હગા ભાઈ નો વિશ્વાસ ન કરતો હેરાન થાય. ડોશી હવે તારું આવી ભરાણું લાગે છે. નકર મને આ ઉકાળામાંથી તરબૂચ જડ્યા નહીં. આ તરબૂચ ખાય અને ડોશી તારું મોત નક્કી થઈ ગયું. આહાહા, આ સાય ઠરી જાય છે. અને આ દાદા હવાના ગયા ડબલે જવા આઈ ગયા નું આયા. લા એકાદું ભજન ગાઈ લઉં. તંબુરાનો તાલ તો હલાવું. દાદા આવું. તરબૂચ દીકરા. વાહ દાદા વાહ. હાલો દાદા ખાઈ. તારા હાટું નથી, મારી માસી હાટું હે. વાહ દાદા વાહ. કામ આખી જિંદગીથી હું કરું. અને ઓલી તમારી માસી તમારું હારું ન દિસતી એને કે ખવડાવું હે. આ જાઓ ખવડાવો જાઓ. તું મારી પૂરી વાત સાંભળતો નથી. બકબક ચાલુ જ કરી દે. કા વાહ દાદા વાહ. બુદ્ધિ તો તમારી પાસે છે. હાલ હવે હાલ. હાલો દાદા. હે દાદા હા તમે આ બોમ્બ બનાવતા ક્યાંથી શીખી ગયા એ કઈ ખબર નથી પડતી. એ દીકરા આ પાકિસ્તાન વાળાને બોમ્બ દેવી કોણ દેશે? આ તારો દાદો જ દેશે. હે હા એટલે કયો ને ભારતમાં એક ફૂટકા જ નથી બધા હવાઈ જાય છે. જા તું તારું કામ કર. દારૂ લેતો આય. ભેરિયા પીડો. મારો દીકરો મારો ન હોય એવું બોલતો હોય. આહા, ક્યાં દારૂ મૂક્યો હોય છે આને. આ રહ્યું લે. આજ મારા દાદા મંડાણા છે. લગભગ આજે માઈસીને ઉપાડી લે છે. હાલો દાદા. લાયો હા એ હવે હું ઉભો હો. એ ઓલી ઘોડી લઈ આય. માસી મારા પેલા ભડાકે તું બચી ગઈ તી. પણ આજ આ દાદાનો પ્લાન જ એવો છે. હવે તું નહીં રે. હાલો દાદા. લાયો હા દાદા આવું હે. એ ઈ જ દારૂ છે. આવલો દારૂ કે ઈ હે? હા દાદા આ જગે અરે જગે એટલે ડૂસા કાઢી નાખે. હે હા આ બધી ખીલ્યું નાખી દેવી છે. દીકરી મારી તારી શરીરની સાયણી કરી નાખું રે. મેકું નહીં આજ. ડોક્ટરે હાથ નો ચાલવો જોઈએ.
બધી મારી મહેનત પાણીમાં ફેલ ગઈ. પણ દાદા હું જોતો તો કારણ કે એક નહીં મેં કે તમારી માસી પાછી જીવતી રહી જાય છે. એ તો જગે આ તારા દાદાનો દારૂ છે. આ તો તે દિહારી અડાડી નકર વગર દિહારીએ જગે. હાલ હવે મેન ખાંડવા ખાંડ તને ખબર પડે. હાલ હું ખીલ્યું ભરું હું આમાં. મળે જો હું વાડીએ જાઉં છું અને ઓલા કપાતર બપાતર આવે ને તો એને ધ્યાન રાખજો તમે. મારી ઉપાધિ કરી તું ધ્યાન રાખજે. તું શું ભોરી ભાજી નો તે તું ગામ આવી જાય. તારી માં છે ટિયા. સારું મળે તમને કઈ કહેવાય નહીં કયો એટલે મોટો ગપ કરવા. ટાઢો થયો ને તો આની ઉપાધિ ન જાય. કમાન્ડ નો દેવાય. તારો દીકરો નીકળી જાય હારે હારે. દીકરા મેં તને વાત કીધી ત્યાં સમજી ગયો ને. બધું સમજી ગયો દાદા. પણ દાદા હે આપણે બાકસ નો લીધી હરગાવતું છે એ આમાં બાકસ નો જોય. તો ટાન ટાન. જો દીકરા આ સાપ દબે ને એટલે ફૂટી જાય. હે હા દાદા દબ્બો તો આ દબીને બે ઉડી જઈશું અહીંયા. હે હા ત્યાં જઈને કા હા મારી માસીને દન પછી ઉડાડવા છે. હાલો દાદા કાંઈ વાંધો મારી મારી ઉપાધિ કરે છે પણ મને હું એમ નથી છેતરાવ. હું તમારો દીકરો છું. મારી ઉપાધિ જ કરે જ ને. ગમે એમ તો મારી માં બીજા બધા વગડાના વાહ. હા, માસી મારા માસી છે. માસી વાળી ના આગળ ન રહી ગઈ. હોલસેલ માન જઈશું. માસી કોઈ કોઈના પાપ નું તો પ્રાયશ્ચિત કરવા આવ્યો છો અને હવારનો ભૂલ્યો આજે પાછો આવે ને. એને માસી ભૂલ્યો ન કહેવાય. મૂંગો રે હવે. મારી બોન ને સર મેં કાંઈ નથી કહેતી. એ માસી મારો ભાઈલો ક્યાં? એ વાડીએ જો થોડો તારા ઘોડે નવરો છે. માસી આમ જુઓ તમારા હાથે શું લાયો? તરબૂચ લાયો. તરબૂચ આખી વાડીમાં રખડ્યો ને તયા સાઈનિસ તરબૂચ એક જડ્યું. આ કપાતર ઉપાડી લે. પણ મને એમ થયું કે પેલા મારી માસી નો કોઠો ટાઢો કરું. તું ટાઢો કોઠો કરીને ઊની રક્ષા કરી છો. તમને તો મારો કોઈ દી ભરોસો જ ન આવ્યો. ખાતર મેળ દે. ઉપર એ ભલે માસી એ આવશું હો. અને માસી નિરાતે ખાઈ ગયો હો તમે. બેટા તું થોડાક ચોખા લેતો જા. તો માસી જલ્દી દઈ દ્યો. આ કપાતર ક્યાં ઉભો રહી ગયો? એ દુલારામ એ આયો દાદા. લાવો ને દીકરો તમારે તરબૂચ દીધું પાછું. શું લાયો? દાદા તમારા માસીએ થોડાક ચોખા દીધા. ચોખા હા. જોવા દે. આ તો થી નગર મારી માસી છે તિયારની દીકરી. પણ દીકરા આ ચોખાએથી આપણે એનું હરાજ નાખશું. કાગડા ધરાય છે કાગડા. હાલો એ ઉભો રે દીકરા. હા દાદા. પછી આનો ટાવર નો પકડે. હે હા મારી માસી ને આયા નાયા ઉડાડવી છે. ઉડાડો દાદા ઉડાડો. શું લે કાઈ નહીં ડોલી. આ થેલી હું હે ચોખા હે. ક્યાં લીધા આપણે? મારી માસી થોડાક દીધા. તને બે ના નથી પડી તું ઘરે નો આવતી નો. હાય થેલી આમ વેચી ના થાવ ભાઈ. અત્યારે માસીએ દીધા તા લઈ લીધા. આમ તો માસીને મારવા આટું ફર્યા. કોઈ ખડકી આમ નો ડોકાતો ઉપર નથી. મળે તમારે ઓલા કપાતર ને છોકરા શું કામ દેવા જોઈએ? હવે તમે દબ્બો. હા દબ્બો.
તમને કેટલા કેમ કીધું છે તું એકવાર ગઈ ભાઈ તું બેટા શું છું મને તે મોલા ચોખા ઠેલી દીધી હતી હું પાછી લાવ્યો અહીંયા તે ચોખા ઠેલી ફૂટી બુદ્ધિ વિનાના ચોખાની થેલી ન ફૂટે એ તરબૂચ લાયા હતા ને થેલી પાછું જ દીધું હે મને માંડ રહ્યો હું